દેવચંદ્રજીની પત્નીનું નામ ફૂલબાઈ હતું. દેવચંદ્રજી સિંહાસન પર દેવચંદ્રજીને કહ્યું હતું કે અહીં આગળ મિહિરરાજ બેસશે. પણ બહુ નહીં વધારે વધો નહીં. પણ મિહિરરાજ હા બસ ઉપર પેલું બલ્બ બંધ કરી દો, સ્ક્રીન બંધ કરી દો. પણ મિહિરરાજ પણ સિંહાસન પર બંધ કરી દો. દેવચંદ્રજીના પુત્ર બિહારીને બેસાડ્યો અને એમને કથા કહેતા આવડતું ન હતું. એમ કરતા એમના સુંદર સાધને એવો પ્રશ્ન થયો કે આ બિહારીજીને તો કશું આવડતું નથી. એમ કહી એમને એવું કહ્યું. ટાઈમ પૂરો થયો. બોલો દેવા. એવું કહ્યું અને એવું કહ્યું કે આ દેવચંદ્રજી પૂરો ને ટાઈમ પૂરો. ખૂબ સરસ. બેસાડ્યા. પણ દેવચંદ્રજીના પુત્રને કથા વિશે કંઈ પણ આવડતું ન હતું. તેમને સાદી સમજ પણ નથી. તેમને પરમાત્માની પણ કશી ખબર નહોતી. તેઓ દરરોજ સમય ખાલી જ બીજી બહારની વાતોમાં જ સમય કાઢતા હતા અને પરમાત્માનું કંઈ જ્ઞાન ન હોવાના કારણે તેઓ કંઈ પરમાત્માનું જ્ઞાન ન કરતા હતા અને તેઓ ખૂબ સરસ. તો બિહારીજી કહે છે તમારે માને કહો તો ફૂલબાઈને ચૂનવાના નહીં. તો મિહિરરાજ ઘરે જાય છે. ઘરે જઈને તેમની પત્નીને બિહારીરાજે કહ્યું તે બધું કહે છે. તો તેમની પત્ની કહે ઠીક છે, તો તમે મને નહીં બિહારીજીને ચૂનો, કેમ કે તમારે નિજધામની સખીઓને નિજધામમાં પાછી લઈ જવાની છે. બીજું કોઈ? હા. જય બોલાવવાની. હા ભાઈ. બોલે સી પહેલા પ્યારી. જય બોલો. વાંધો ને બાકી નહીં રાખવાનો યાર. જ્યારે મિહિરરાજ આપણે વચ્ચેમાં નહીં બોલવાનું, આપણે કશું બોલવાનું. પહેલા જય બોલી ફરી બોલ. બસ બધાય ના બોલશો. જ્યારે મિહિરરાજ ઘરમાં ચાલે છે ત્યારે અમને સપના આવે છે. બરાબર. સપના આવે કે હું કોણ છું કહેતી. ફૂલજી સાહેબને જ્યારે ચર્ચા આવે ત્યારે તું કોણ છું, ક્યાંથી આવે છું, તું ક્યાંથી આવ્યો છું, નિજ સ્વરૂપ ક્યાં છે, અને મારો નંદન ક્યાં છે. પ્રદક્ષિણા કરવા નજીકના મંદિરમાં જાય છે. દર્શન કરવા વહેલા ઉઠીને દર્શન કરવા જાય છે. ત્યારે ધ્યાનમાંથી ઉઠીને દર્શન કરવા જાય છે. ખૂબ સરસ.
તો બધા કરી નાખે. રાજ બીજું કોઈ બીજું કોઈ પ્રતિક પ્રતિક 2 મિનિટ બાકી છે, 2 મિનિટ બાકી. ખુશી આવી જા. ચાલો ટાઈમર પાય. ફક્ત 2 મિનિટ બાકી છે હવે. તે પછી આવી મિહિરરાજ આ ચર્ચામાંથી આવીને તેમની પત્નીને કહે છે, જે તેમને તે સંભળાવતો હતો તે કીધું. તે પછી એમણે કીધું કે તમે મને ના ચૂનશો, પણ તમે તેમને ચૂનો. તે એમને તે ચૂને પછી એમના ત્યાં જાય છે અને ત્યાં જઈને કહે છે કે હું મિહિરરાજ કહે છે તેમની પત્નીને કે તમે બહુ ભાગ્યશાળી છો કે તમે મને તમારા જેવી પત્ની મળે છે. પછી મિહિરરાજની પત્ની કહે છે કે ના, હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા પતિ મળ્યા છે. તેમને પરમધામની ખોજમાં નીકળ્યા અને તેમને પરમધામની આત્માને તેમના વિશે બહુ જાણે છે અને તેમને પછી એવું કીધું કે તમારા જોડે જાઓ. છેલ્લો એક પ્રશ્ન છે એ આપણે ભાઈઓ માટે છે. નાના બાળકોએ બોલવાનું નથી, જે આપણા લાલજીભાઈ સરસ રીતે કહેશે. સિદ્ધાર્થનાથ. હવે આપણે જે આ જૂના અને મોટી ઉંમરવાળા સુંદર સાથ છે કે જે બહુ વખતથી છે, 70 વર્ષ 80 વર્ષ ઉપરના પણ ઘણા સુંદર સાથ છે, એ દરેક સુંદર સાથને મારે એટલું જણાવવાનું કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ કેટલી સખીઓને જાગૃત કરી હતી. બહુ સરસ. અહીંયા આવીને જવાબ આપજો નટુ કાકા. બહુ સરસ. બોલીએ શ્રી પ્રાણનાથ. 70 વર્ષ ઉપરના કહ્યું હતું પણ ભાઈ હવે સુધીર સાથે